જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ઇલેક્ટ્રિશિયન ટ્રેડવાળા જીએસઆરટીસી હેલ્પરમાં લાઇનમેનવાળા વેલિડ છે કે નહીં, એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટમાં લાઇનમેન લખાયેલ હોય તો શું થશે, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો છેલ્લા ઘણા દિવસોથી મિત્રો જીએસઆરટીસી હેલ્પરમાં જેમણે પરીક્ષા આપી છે એ વિદ્યાર્થી મિત્રોએ ઘણા મેસેજ કરેલા, ફોન કરેલા છે. તો એમાં એક જ એમને છે કે સર અમે આઈટીઆઈમાં ઇલેક્ટ્રિશિયન કરેલું છે, પરંતુ જ્યારે અમે એપ્રેન્ટિસ કરેલું છે અને એપ્રેન્ટિસ પૂરું થયા પછી અમને જે સર્ટિફિકેટ મળ્યું છે તે એમાં લાઇનમેન લખેલું છે, તો શું કંઈ પ્રોબ્લેમ થશે? તો મિત્રો, આપણે એના માટે મેં સર્ચ પણ કર્યું કે આઈટીઆઈમાં કોઈ એવો લાઇનમેન નામનો ટ્રેડ છે. તો ગુજરાતમાં 145 પ્લસ આઈટીઆઈમાં અલગ અલગ ટ્રેડો ચાલી રહ્યા છે, એન્જિનિયરિંગ, નોન એન્જિનિયરિંગ. એમાં લાઇનમેન નામનો કોઈ ટ્રેડ જ નથી એક તો. એ પ્લસ જીએસઆરટીસીમાં હેલ્પરમાં 2022માં જે નોકરી કરી રહ્યા છે તો એમને ઘણા વિદ્યાર્થીઓને પૂછેલું છે, 2-4 છોકરાઓને જે હાલ નોકરી કરી રહ્યા છે, તો એમણે પણ કીધું કે આવું મતલબ કે લગભગ વાંધો નહીં આવે, કેમ કે જે યુજીવીસીએલ કે પીજીવીસીએલ કે જેટકોમાં જે ઇલેક્ટ્રિશિયનવાળા અથવા તો વાયરમેનવાળા એ લોકોને જે ઓપ્શન આપવામાં આવે છે લાઇનમેન, બીજા તો કોઈ ટ્રેડવાળા કરી ન શકે. તો ઇલેક્ટ્રિશિયનવાળા પણ લાઇનમેનનો મતલબ કે એમાં નોકરી કરી શકે અથવા તો એ જે છે એપ્રેન્ટિસ કરી શકે છે, તો એ લોકોને પણ વાંધો નહીં આવે. એ લોકોએ એ ટાઈપનું કહેલું છે, એટલે મોસ્ટ ઓફલી લગભગ વાંધો નહીં આવે. અને કદાચ જો પ્રોબ્લેમ આવે તો પણ તમે જીએસઆરટીસીમાં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તમે ઘણા હશો, એક બે નહીં હોય, ઇલેક્ટ્રિશિયનવાળા મોસ્ટ ઓફલી બધાને આ ટાઈપનું જ લખેલું છે. તો એ પ્રમાણે તમે મતલબ કે તમારું રજૂઆત કરી શકો છો કે સર આ રીતનું છે અને અમને મતલબ કે જ્યારે એપ્રેન્ટિસ કરી એ વખતે અમે ઇલેક્ટ્રિશિયનના બેઝ ઉપર જ કરેલું છે, અને એ પ્રમાણે તમે તમારા ડોક્યુમેન્ટ પણ બતાવી શકો છો. અને અમને એપ્રેન્ટિસ જ્યારે પૂરું થયું ત્યારે આ ટાઈપનું અમને લાઇનમેન લખેલો આવ્યો. તો એ જે છે એ પ્રમાણે જો ઘણા વિદ્યાર્થીઓ છે તો એમની રજૂઆત સાંભળી શકશે. આ તો ઇન કેસ કદાચ કંઈ પ્રોબ્લેમ થાય તો તમે આ રીતે જીએસઆરટીસીવાળા અથવા તો પછી જે તે તમે જે વિભાગમાં આઈટીઆઈ કરેલી છે તો એમાં પણ તમે આ રીતનું બતાવી શકો, અથવા તો એના પહેલાં પણ હમણાં પણ તમે આના વિશે રજૂઆત કરી શકો છો કે કંઈ પ્રોબ્લેમ થશે કે નહીં. તો એ પણ તમે જો અમદાવાદ કે નજીક આજુબાજુમાં હોય તો રાણીપ જે જીએસઆરટીસીનું છે ત્યાં તમે રજૂઆત કરી શકો છો કે સર આ ટાઈપનું અમારે એપ્રેન્ટિસમાં લાઇનમેન છે, તો શું કંઈ પ્રોબ્લેમ થશે? એ જો હા કે તો એ પ્રમાણે તમે પછી જે તે મતલબ કે વિભાગમાં તમે એપ્રેન્ટિસ કરેલી છે તો એમાં તમે મતલબ કે કહી શકો કે આમાં શું સુધારો શક્ય છે, અથવા તો એ પ્રમાણે અમને લખીને આપો કે આમાં જે છે ઇલેક્ટ્રિશિયનવાળા પણ મતલબ કે મોસ્ટ ઓફલી તો ઇલેક્ટ્રિશિયનવાળા એલિજિબલ જ છે, પરંતુ આ તો કંઈક પ્રોબ્લેમ થાય તો મોસ્ટ ઓફલી તો લગભગ લાઇનમેનનો વાંધો નહીં આવે, કારણ કે લાઇનમેનમાં મોસ્ટ ઓફલી ઇલેક્ટ્રિશિયનવાળા હોય અથવા તો વાયરમેનવાળા. તો ઇલેક્ટ્રિશિયન આપણે તો જે છે ટ્રેડ છે જ, કહેવાનો મતલબ કે તમે આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન ઉપર જ કરેલું છે, અને ઇલેક્ટ્રિશિયનવાળો લાઇનમેનનું પણ કામ કરી શકે છે, અને બીજું પણ અન્ય કામ મતલબ કે ઇલેક્ટ્રિશિયન મૂળ તો જે છે આ લાઇનમેન એક ઇલેક્ટ્રિશિયનને લગતું જ કામ છે. તો લગભગ મારા ખ્યાલ મુજબ અને ઘણા જે છે છોકરાઓના ખ્યાલ મુજબ કે વાંધો નહીં આવે. તેમ છતાં કંઈ આવે તો તમારી જે છે ઇલેક્ટ્રિશિયનવાળા ઘણા મિત્રોને આ ટાઈપનું જ છે, તો તમે એ પ્રમાણે રજૂઆત કરી શકો છો. જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. આ મિત્રો મારો અભિપ્રાય આપ્યો છે, બરાબર, અને લગભગ વાંધો નહીં આવે. જે જીએસઆરટીસીવાળા એમને પણ ખબર છે કે જે છે ઇલેક્ટ્રિશિયન જે છે લાઇનમેનનું પણ કામ કરી શકે છે.